એટલી તો હવે પ્રેમ માટે તો ક્યાંથી કાઢીશ. પણ the important part of the story is સ્ત્રીને લાગે છે કે પ્રેમ સરસ છે. ફૂલ તો બે ભેજા હે ખત મેં, ફૂલ નહીં મેરા દિલ હે. અગ્રી, બહુ મહત્વનો હિસ્સો છે જીવનનો પ્રેમ. બહુ જ મહત્વનો હિસ્સો છે જીવનનો કે તમે કોઈને એટલો ચાહો છાતી ફાડીને કે એ માણસ તમારી આરપાર નીકળી જાય, તમારા લોહીમાં પડી જાય, તમારી નસોમાં વહેવા માંડે. બહુ અદ્ભુત અનુભવ છે. આ જેને થયો હશે એને સમજાશે કે આ અનુભવ પછી કશું એ મેળવવાનું રહેતું નથી. પ્રેમ ઓલમોસ્ટ સ્પિરિચ્યુઆલિટી છે. રજનીશે કહ્યું કે સંભોગથી સમાધિ સુધી જવાય છે. સ્વીકારી શકું છું આ વાત. પણ સ્ત્રીને એવું શીખવવામાં આવ્યું કે પ્રેમ જ સત્ય છે, પ્રેમની આગળ કંઈ નથી. To fall in love ends your life. To get married makes you complete. And to have a child gives you the achievement of being woman. You are done. આના સિવાય તમારે જીવનમાં કશું કરવાનું છે જ નહીં. હું એવું માનું છું કે સ્ત્રીએ હવે દેવી કે દાસી બનવાને બદલે વ્યક્તિ બનવાનું પસંદ કરવું જોઈએ. She should be a person. હું કોઈને ક્યાંય ઉશ્કેરવાનો પ્રયત્ન નથી કરતી, પણ મારે એટલું ડેફિનેટલી કહેવું છે કે એક વ્યક્તિ જે હોય ને એની ભૂલો પણ થાય. એને કશું ગમે, એને કશું ન ગમે, એનામાં કોઈ એબ હોય, એનામાં કોઈ નબળાઈઓ હોય, એના કેટલાક ફ્લોઝ હોય, એના કેટલાક અચીવમેન્ટ્સ હોય. આ જે કમ્પ્લીટ ડિઝાઇન છે એ સ્ત્રીને શીખવવામાં પણ નથી આવતી અને સ્ત્રી પોતે પણ એને નકારી દે છે. જાણે છે એક માણસ એક મકાનમાંથી બહાર નીકળે અને મોટે મોટેથી હસે. એટલે બીજા માણસે એને પૂછ્યું કે એટલું બધું શું કર્યું તે મને કહે તો કેમ એટલું બધું હસે છે? એટલે પહેલા કહું કે મેં અંદર એક બેગને પૂરી દીધા છે. એટલે પેલું શું હસવું? There is nothing to laugh about it. એટલે કહું મેં 50 સાડીઓ, 50 મેચિંગ બ્લાઉઝીસ, 50 મેચિંગ સેટ્સ અને મેકનો મેકઅપ સેટ આપ્યો છે અને પછી પૂરી છે. કે તો પણ શું હસવું? કે અંદર એક પણ અરીસો નથી. કરશે શું? સ્ત્રીએ અરીસા સાથે મિત્રતા કરવાની બહુ જરૂર છે. 40 વર્ષની ઉંમરે કેટલી બધી સ્ત્રીઓને મેં એવું કહેતી સાંભળી છે કે હવે કોના માટે વજન ઉતારવાનું? એટલે કોઈના માટે કેમ કશું કરવાનું? આપણા માટે કેમ કશું નહીં કરવાનું? કેમ સ્વયં સાથે મિત્રતા નહીં કરવાની? કેમ એકલા પ્રવાસ નહીં કરવાનો? કેમ જાત માટે સમય નહીં વિતાવવાનો? બહુ સરસ વાત કરી દ્વારકેશલાલજીએ કે તમે જ્યારે એક સાધના કરો છો મ્યુઝિકની, પેઇન્ટિંગની, સ્કલ્પચરની, આર્ટની, વાંચનની, લખાણની, ત્યારે તમે ઓલમોસ્ટ સ્પિરિચ્યુઆલિટીના લેવલ પર પહોંચી જ જાઓ છો. ધર્મ આ છે. સ્વધર્મની વાત કરી છે ગીતા. આ સ્વધર્મ એટલે શું? એને કોઈ હિન્દુત્વ સાથે, એને કોઈ ઇસ્લામ સાથે, એને કોઈ બીજા ધર્મ સાથે સંબંધ નથી. 700 વર્સિસ ગીતાના, એમાં ક્યાંય એક પણ વાર હિન્દુ શબ્દનો પ્રયોગ નથી થયો. 700 શ્લોકમાંથી કૃષ્ણએ એક પણ વાર ધર્મ સાથે હિન્દુ નથી બોલ્યું. અને તમે વિચાર કરો, એનો કહેનારો પણ સંસારી અને એનો સાંભળનારો પણ સંસારી. બેમાંથી કોઈ એમ નથી કર્યું કે ભાગો, છોડી દો. અને 40-45 ની ઉંમરે આવે અને સ્ત્રીઓ એમ કે મેં તો કેટલું બધું કર્યું, બસ હવે થાકી ગઈ. 50 પહોંચતા સુધીમાં તો તમને દેખાય કે એમણે જીવવાનું છોડી દીધું છે. અને એની સામે તમે વિદેશ જાઓ, વેસ્ટર્ન કલ્ચર સાથે આપણી જાતને સરખાવીએ તો સમજાય કે 80-85 વર્ષના બહેન વ્હીલચેરમાં જતા હોય તો એ નેલ પોલિશ મેચિંગ હોય, કાનમાં બુટ્ટી મેચિંગ પહેરી હોય, ચાલી ન શકતા હોય પણ શૂઝ મેચિંગ. અને ત્યારે એમ થાય કે ફુલેસ્ટ જીવી લેવાનું કેમ નથી શીખવવામાં આવતું સ્ત્રીમાં? એની જિંદગી ફર્સ્ટ મેન્સ્ટ્રુએશન થી મેનોપોઝની વચ્ચે કેમ ટકી ગઈ છે? બાળકને જન્મ આપી શકો એટલું જ અસ્તિત્વ છે. એક કૂક હોવી એ જ એક સ્ત્રીનું અસ્તિત્વ છે. સપોઝ એ પસંદ કરે છે કે મને નથી જોઈતું સંતાન, હું બાકીના 5 એવા સંતાનોને જીવન આપીશ. સુષ્મિતા સેન ડિસાઇડેડ એન્ડ શી સેડ ઇટ કે હું લગ્ન કરવા માટે રાહ જોઈ શકીશ પણ માં બનવા માટે નહીં જોઈ શકું. તો એ વાત સાથે આપણે કેમ નથી જોડાતા, અથવા એ વાતને કેમ આ ક્લાસની સ્ત્રીઓ નથી અનુભવી શકતી? આપણે બધા જ આપણા સંતાનો માટે કેટલું બધું કરીએ છીએ, બધા જ કરે છે. We all want to give them the best of the future. We all want to give them all that we never got, all that we never thought of, all that we could never even ask for.
મારી માને મારે એમ કહેવું હોય કે હું રાત્રે 2 વાગે પાર્ટીમાંથી આવીશ તો એ માટે એક અઠવાડિયું પ્રિપરેશન કરવી પડે, છતાં કહેતી વખતે તો 12 જ કહેવાય, 2 સુધી તો જવાય જ નહીં. એટલા બધા કડક અને અનુશાસનના ઉછેરમાં ઉછર્યા પછી પણ આપણે કેટલી બધી સ્વતંત્રતા આપી છે આપણા સંતાનોને. પણ એ સ્વતંત્રતા સાથે મોટાભાગની મમ્મીઓ એમની મિત્ર થવાનો પ્રયાસ કરે છે, એમની ઉંમરની થવાનો પ્રયાસ કરે છે. ડોન્ટ. એની પાસે બહુ મિત્રો છે, મા બાપનો સેટ એક જ છે. ડોન્ટ ટ્રાય ટુ બી ધેર એજ. કેટલી બધી મમ્મીઓને મેં જોઈ છે કે એની દીકરી સાથે એના જેવડી થાય. ના, એના જેવડા નથી થવાનું. એક ફ્રેન્ડલી માં થવાનું છે, માત્ર મિત્ર નથી થવાનું. જ્યાં ઓથોરિટી વાપરવાની છે, જ્યાં તમારે તમારો વાઇલ્ડ કાર્ડ વાપરવાનું છે, ત્યાં તમારું વાઇલ્ડ કાર્ડ વાપરવાનું છે. જ્યાં તમારો વીટો વાપરવાનો છે, ત્યાં વીટો વાપરવાનો છે. અને બીજી વાત એક મારે બહુ મહત્વની કહેવી છે કે 50 વર્ષની ઉંમરે સ્ત્રીઓ નક્કી કરે કે બસ બહુ થઈ ગયું, કેટલું કર્યું, મેં તો બહુ વૈતરા કર્યા, મેં તો બહુ આમ કર્યું. અને આને દરેક ક્લાસની સ્ત્રીને બોલતી સાંભળી. એટલે આમાં કોઈ કરોડપતિ અને મધ્યમ વર્ગ અને ઝૂંપડપટ્ટીને લેવા દેવા નથી. બધી જ સ્ત્રીઓ 50-55ની ઉંમરે એવું નક્કી કરી લે કે મેં બહુ કર્યું, હવે મારે નથી કરવું. સાહેબ, તમે કોઈ પુરુષને 50-55ની ઉંમરે એવું કહેતો સાંભળો કાલથી ઓફિસ નહીં જાઓ. રિટાયર થયા પછી પણ એ લોકો જીવવાનું ચાલુ રાખે છે, કામ કરવાનું ચાલુ રાખે છે. ઓફિશિયલી રિટાયર થઈ ગયા પછી પણ ઓફિસ જવાનું ચાલુ રાખે છે. અને માટે કદાચ આ લોકો વધુ યુવાન લાગે છે, વધુ તરવરાટવાળા છે અને વધુ પોતાના જીવન સાથે જોડાયેલા છે. જે છોડી દે છે ને એ તોડી નાખે છે. આઈધર યુઝ ઇટ ઓર લૂઝ ઇટ. એની વચ્ચે કંઈ નથી. So I personally feel that empowerment is directly connected to your mind and not to your body, or not to your economical power, or not to your anything else that you have. હાથમાં તમારા સ્પાઉસ કાર્ડ હોય કે તમારી પાસે બેંકની ચેકબુક હોય કે તમારી પાસે તમારી ગાડીની ચાવી હોય, એથી તમને ચલાવતા નથી આવડતી. You have to learn to drive. Having a key will not help you to transport yourself. This is what I have learned in life, and this is what I have understood. મારો ફોન બંધ હોય અને સ્ટ્રેસ થાય એવા ઘણા લોકો છે, પણ એની સામે એક બહુ મહત્વની વાત મારે એ કહેવી છે કે મારા પિતાજી જે દિવસે ગુજરી ગયા એના બીજા દિવસે રાજકોટમાં કાર્યક્રમ હતો, વેરી નેક્સ્ટ ડે મોર્નિંગ. એન્ડ માય ઓર્ગેનાઇઝર સેડ કે હું એમને જે રીતે ઓળખું છું એ રીતે આજે આવશે. અને ત્યારે મને સમજાયું કે આ એમ્પાવરમેન્ટ છે. ઘરે રહીને રડ્યા કરવું. એ 3.5 મહિના ખૂબ બીમાર રહ્યા, એટલે પેન્ક્રિયાસનું કેન્સર હતું, અને એ દરમિયાન મારે જે કરવાનું હતું તે બધું જ મેં કર્યું, મારે ભાઈ બહેનને. So whatever I could do for him, I have done. But now that he's not there, I don't want to stay at home and cry in front of the people who keep coming to meet me. No, I think I deserve a better morning. I want to go and work, and that is a better tribute to my father, who was a renowned journalist and gave all his life to journalism with all the last drop of his blood. તો ત્યારે મને એવું સમજાય છે કે આ પણ એક સ્ત્રીઓએ સ્વીકારવાની અને શીખવાની વાત છે કે જે થઈ ગયું એની પાછળ રડ્યા કરવું, પીડા સતત અનુભવ્યા કરવી. અને અત્યાચારોની કથા 8મી માર્ચે કેટલી બધી સ્ત્રીઓ આમ છે ને અત્યાચાર થયો છે ને. અરે ભાઈ, અત્યાચાર રાજા રામમોહન રાયના જમાનામાં થતો હતો, સતી કરી નાખતા હતા સ્ત્રીઓને. હવે ક્યાં કરે છે? હવે કયા અત્યાચાર વિશે આપણે ફરિયાદ કરવી છે? આપણે બધા ઇન્ડિપેન્ડન્ટ છીએ, આપણે બધા આપણી મરજીથી ખાઈએ છીએ, પીએ છીએ, હરીએ છીએ, ફરીએ છીએ, કીટી કરીએ છીએ, અને કીટીમાં ગોસિપ પણ કરીએ છીએ જે ના હોય એની. તો કયા અત્યાચારની આ ચર્ચા છે? એક આઈ એમ સોરી ફોર યુઝિંગ ધીસ વર્ડ, બટ ધીસ ઇઝ ધ ઓન્લી વર્ડ આઈ નો. એક વાઘરી વાલ્મિક સમાજની સ્ત્રી ના પતિ ગુજરી ગયા, એટલે એને કહું કે મારે સતી થયું છે. એટલે બધા એને બહુ સમજાવી કે સતીપતિ આપણે ત્યાં કોઈ થાય નહીં, આ બધામાં પડાય નહીં, ખોટી તું નાકમાં ચીલો ચાલુ ના કર. એટલે કહું ના, મારે તો સતી થવું છે. બહુ સમજાવી, આસપાસના ગામના સરપંચો આવ્યા, બધાએ સમજાવી કે બેન આ બધું શું, તું તારે વાળ કોટલું, તને સારામાં સારો વાલ્મિક ગોતી આપીશું, તને લઈ જઈશું, તને સરસ તારું નાતરું કરાવીશું, પણ તું મહેરબાની કરીને આ બધો ધંધો છોડ. ના, હું તો સતી થઈશ. બધા થાય છે, ઉચ્ચ વર્ણની સ્ત્રીઓ સતી થાય છે, હું સતી થઈશ. વેરી ગુડ. હવે જ્યારે એણે નક્કી જ કર્યું છે ત્યારે નવોઢાનો શણગાર કર્યા, સરસ મજાની સતીમાની યાત્રા કાઢી. સતીમાં આગળ પાછળ ઢોલ ત્રાસા, બધા આખા સમાજના લોકો પાછળ સતીમાનો જય, સતીમાનો જય. છેક પહોંચ્યા, સતીમાં બેઠા
ચિતા ઉપર પતિનું માથું લીધું પોતાના ખોળામાં અને જેવી પહેલી જાળ લાગીને એવા સતીમાં ભાગ્યા. ઠેકડો મારી નીચે ઉતરી દોડ્યા એટલે હવે કામવાળા પાછળ પડ્યા કે આટલું બધું અમે કર્યું, હવે તું સતી ન થાય તો ન ચાલે, હવે તો તાર થવું જ પડે. એટલે એને પકડવા માંડે, પેલી આગળ દોડે, આ લોકો પાછળ દોડે, ઇવેન્ચ્યુઅલી એને પકડીને લાવ્યા અને પેલી આંફે, આ લોકો આંફે, અને પેલીએ કીધું મારે નથી થવું. તો કે નથી થવું તો આટલું બધું કર્યું શું કામ? અને ત્યારે એ વાઘરણે હસતા હસતા કહ્યું કે આપણી જાતમાં આટલું કોણે કર્યું છે. What I have understood it. This is a very interesting story of the human mind. What I have understood from this is કે આપણને બધાને કશું જુદું કરવું છે, કંઈક જુદું. આ બધા કરે છે એવું મારે નથી કરવું, કરેક્ટ નથી કરવું, પણ જુદું જે કરવું છે તે ખરેખર એનો કોઈ મતલબ છે, કોઈ અર્થ છે, એમાંથી કશું સરે છે, એમાંથી કંઈ મળે છે. दुष्यंत कुमार की बहुत सरस गजल है, मुझे वो गमे कि सिर्फ हंगामा खड़ा करना मेरा मकसद नहीं, मेरी कोशिश ये है कि सूरत बदलनी चाहिए. तेरे सीने में हो या मेरे सीने में हो, आग जलनी चाहिए. दीप्ति मिश्र बहुत सुंदर कविताओं करे છે, હમણાં अर्ली 40s માં હિન્દીમાં એમનું કામ નોંધવા લાયક છે અને એમણે બહુ સરસ એક ગઝલ કહી છે હમણાં ઓફ લેટ, મને બહુ ગમે છે कि ये माना बहुत दूर है मेरी मंजिल मगर मुझको तन्हा पहुंचना वहां है. ये माना बहुत दूर है मेरी मंजिल मगर मुझको तन्हा पहुंचना वहां है. घड़ी दो घड़ी साथ चलते हुए चलना, उम्र भर निभाने की कोशिश न करना, कि खुशबू हूं मुझको महसूस करना, कभी मुझको पाने की कोशिश न करना. ત્યારે લાગે છે કે હવે અવાજ બદલાયો છે, સ્ત્રીઓ જુદું લખે છે. પરવીન શાકેર પાકિસ્તાનની એવી શાયરા કે જેનું નામ તમારે બહુ જ આદરથી લેવું પડે આટલા વર્ષો પછી, એવું કામ થયું નથી આવનારા કેટલાય ગયેલા વર્ષો. અને ત્યારે 19 વર્ષની ઉંમરે તલાક થાય છે. ઇસ્લામ પહેલો એવો ધર્મ છે કે જે સ્ત્રીધન આપે છે, મહેર પર કબૂલ થાય છે લગ્ન, અને જો ડિવોર્સ થાય તો એ મહેર તમારે ચૂકવી આપવી પડે. આ સ્ત્રીધનનો વિચાર ઇસ્લામે હતો. અને ત્યારે એને કોર્ટમાં પૂછવામાં આવે છે, કાઝી પૂછે છે કે કંઈ કહેવું છે, તારે કંઈ કહેવું હોય તારા બચાવમાં. અને ત્યારે પરવીન શાકેર કહે છે કે તલાક તો દે રહે હો ગरूर कहर के साथ, तलाक तो दे रहे हो गरूर कहर के साथ, मेरा शबाब भी लौटा दो मेरी मेहर के साथ. सारा शगुफ्ताની વાત કરીએ, અમૃતા પ્રીતમની વાત કરીએ, વર્જિનિયા વુલ્ફની વાત કરીએ, બધે સ્ત્રીઓએ પોતાની વાત કહી છે અને ખુલ્લા અવાજે કહી છે, મુક્ત કંઠે કહી છે, ને લોકોએ એના વખાણ કર્યા છે. અમૃતા પ્રીતમનો દીકરો 12 વર્ષનો એને પૂછે છે, આ એમના આત્મકથામાં રેવન્યુ સ્ટેમ્પ નામ પણ તમે જુઓ. અમૃતા પ્રીતમે ખુશવંત સિંહને કહ્યું કે હું મારી આત્મકથા લખું છું, અને ખુશવંત સિંહે હસીને કહ્યું કે શું લખવાનું તારી આત્મકથામાં, સ્ત્રીઓની આત્મકથામાં શું હોય? રેવન્યુ સ્ટેમ્પ જેટલી હોય સ્ત્રીઓની એમાં શું હોય છે? અને ત્યારે અમૃતા પ્રીતમે પોતાની આત્મકથાનું નામ આપ્યું રેવન્યુ સ્ટેમ્પ. અને રેવન્યુ સ્ટેમ્પ કેટલી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. તમે વિચારો કે કોઈ પણ દસ્તાવેજને તમારે સાચો છે અથવા ઓથેન્ટિકેટ કરવા માટે એના પર રેવન્યુ સ્ટેમ્પ ચોંટાડવી પડે છે. ટુ પ્રૂવ ધેટ ધીસ ઇઝ માય લાઈફ, આઈ હેવ લિવ્ડ ઇટ ફુલેસ્ટ, માટે એના પર રેવન્યુ સ્ટેમ્પ ચોંટાડવામાં આવે છે. હું પૂરું જીવી છું, મારે જેવું જીવવું છે એવું જીવી છું, કોઈ કોમ્પ્રોમાઇઝ વગર જીવી છું, માટે હું આ રેવન્યુ સ્ટેમ્પ ચોંટાડીને એના પર સહી કરું છું કે હું જીવી છું. I lived, I was there, remember me for years to come. That's what I think a woman should be. That's what a woman can do. રોટરી બહુ જ મોટું કામ કરે છે. 50 વર્ષ જ્યારે પૂરા થાય છે ત્યારે મારે એ વાત કહેવી છે કે એવી કેટલીય સ્ત્રીઓ છે કે જેમની પાસે એટલા બધા કપડાં છે જે એમણે છેલ્લા 1 વર્ષથી નથી પહેર્યા, મૂકી રાખ્યા છે. એમની પાસે એટલી બધી એવી વસ્તુઓ છે કે જેને એમણે છેલ્લા 1 વર્ષથી વાપરી નથી, આવનારા 1 વર્ષમાં વાપરવાના નથી. વોર્ડરોબ્સ માં ભીડ કરે છે આ ચીજો. 1 દિવસ 2 દિવસ 24 અવર્સ 48 અવર્સ કાઢો, આ ચીજોને બહાર કાઢી નાખો અને એવી દીકરીઓને, એવી યંગ ગર્લ્સને આપો કે જેને આ મળે તો એમને બહુ જ આનંદ થાય અને એ જ્યાં હાઉસમેડ તરીકે, કન્સ્ટ્રક્શન લેબર તરીકે કામ કરતી હોય ત્યાં આવી 1 લિપસ્ટિક પર, 1 નેલ પોલિશ પર, 1 પર્સ પર એમનો શારીરિક દુરુપયોગ ન થાય. આ થાય છે અને આપણે બધા જાણીએ છીએ કે આ થાય છે, પણ એને વિશે આપણે આંખો